પાછા ત્રીજા મહિનાથી મને રિકવરી ચાલુ થઈ. તે પછી 3 મહિના કીધા હતા, પણ મેં 6 મહિના ક્રોસ કર્યો એટલે મારો એકદમ નોર્મલ થઈ ગયો. ત્યારે કોઈ જગ્યાએ કોઈ ફોતરી નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં, ઓકે થઈ ગયું. બધા ખુશ થઈ ગયા. ઘરને તો ઘરવાળા કંટાળ્યા હતા. આમ કરીએ તો ઉડતી હતી. બીજા કોઈ જગ્યાએ જવાય નહીં. હું પાટણમાં 2-3 જગ્યાએ જો, પણ મને કોઈ ફરક ના પડે. પણ હા, અહીંયા પૈસા ખર્ચી પણ રિઝલ્ટ મળે. મારું આખું નામ ઠાકોર લાલાજી જેણાજી, વડનગર. મને ખાલી માથામાં ખંજવાળ જ આવતી હતી અને વ્હાઈટ ફોતરી નીકળતી હતી. કમસે કમ 1-2 વર્ષ તો થઈ જ ગયા હતા. મેં લોકલ દવા બહુ લીધી, વિસનગર લીધી, વડનગર લીધી, પાટણમાં પણ લીધી, બીજા હોસ્પિટલમાંથી લીધી હતી. અંદાજે 2-3 મહિનાના ક્રોસ કર્યા હતા. કોઈ નહીં, દવા ચાલુ હોય તો બધી ફરક પડે, દવા બંધ થાય એના પછી પાછું હતું એને પ્રોબ્લેમ ચાલુ થાય. ખાણા જ આવે પણ ફોતરી વખતથી. અમે 2 ભાઈ છીએ, પણ એમને માથામાં ફોલ્લીઓ ને એવું ખાણ આવતી હતી વધારે. તો ખાસા દવાઓ બહુ લીધી પણ કોઈ ફરક પડતો નતો. કામ ઉપર તો ઠીક છે, પણ એમને માથામાં ખાણ વધારે આવે પછી ફોતરી જેવી માથામાં થઈ જાય. બહુ જ કંટાળે, જબરજસ્ત ફોતરી ખૂબ પડતી હતી. એકદમ વ્હાઈટ થઈ જતું. હા, આખો દિવસ માથામાં જ હાથ રહેતો, ખંજવાળ જ આવી હતી. એ બધું આમ ટેન્શન જેવું લાગતું હતું. આમ આપણું મજા ના આવે જવા આવવાની, કઈ બધું. પાટણ 2-3 વખત બીજા દવાખાને ગયા, પણ એમને બીજા દવાખાનેથી કોઈ ફરક ના પડ્યો. અત્યારે એમને જે દવા લીધી એનાથી એમને કમ્પ્लीट फर्क पड़ी गयो. पार्टी गए थे दवा लेने के लिए, उसका हाँ, पर अब अच्छा है. अभी तो बोलते कंप्लीट हो गया, ठीक है. મેં ફેસબુક ઉપર એડ્રેસ જોયું હતું. તો ગયા એટલે મને કીધું એમને કે તમને 84ની તકલીફ છે. બરાબર, તેમને કીધું કે તમારે ક્રોસ કરવું પડશે 3 મહિનાનો. હેન્યુ આયુર્વેદિકમાં કોઈ પણ માણસને આવી પ્રોબ્લેમ હોય તો પાટણ હેન્યુ આયુર્વેદિકમાં જવું જરૂરી છે.